અને ટેસણ વાવડી હાયરે ગયા છે. હાયર એટલે ફાઈટ ફાઈટ, તરવાર બરવાર 24 કલાક હાથમાં જ રાખવાનું અને મૂક્યું પાકા વિરોધી. અને હરિજન વાસમાં ઉગારામ બાપાનું મંડળ આવ્યું છે જાણી થઈ. આડાવડા જાય ને તો જઈ આવું, પગે લાગી આવું. અને ગામમાં નીકળ્યા અને ગંગામાએ ઝપટ કરીને હરિજનવાસમાં દોટ મૂકી. નાનું એવું મંડળ ને સત્સંગ હાલે છે. બાપાને શરણે શીશ નમાયું, બાપાએ આશીષ દીધા, કુશળ પૂછ્યા. 5 મિનિટ તો માણ બે થઈ ગયા, તાપ થયો, ઉભા થઈ ગયા. કેમ બટા? કે બાપા મારા ધણીને પહોંચ નથી, હું તો સાનમુની તમને પગે લાગવા આવી છું. એ હમણાં ગામમાંથી આવી જાય, જા હમણાં આવીશ પાછી, તું હમણાં આવવું પડશે બટા. ગીરે જાવું ને વની આવું, ડેલીએ થઈ ગયું ભેગું. અને પ્રહાર ક્યાં ગઈ હતી અને હાસું કહી દીધું. મારા ગુરુદેવ આવ્યા હતા, એના શરણે શીશ નમાવા ગઈ હતી. તને ખબર નથી મને પહોંચ નથી? કે જાણે છે, મારી નાખો. એમ જ આ રાહુલ માલાની જેમ તરવાર ગળે રાખી. એને તો મારી નાખો ગંગા, કે મારી નાખો. હું મારી નાખ્યો કે મારી નાખો. 3 વખત કેવરાયું, ગળે દબાવી, મારી નાખો. તમારા હાથ થકી અમારી કાયા પડી જાય તો એથી વિશેષ શું હોય છે? હું ગઈ હતી ગુરુચરણે, તરવાર લઈને જ્ઞાનની અંદર કરી દીધી. જાવું જ તારે? કે તમે કયો તો જાઓ, બાપા પધાર્યા છે. કે જા. સદગુરુના વચન સત્ય થઈ ગયા. ગંગામાં અરખથી આજ્ઞા મેળવીને દાદા ઉગારામના જ્ઞાનને ગ્રહણ કરવા લાગી ગયા. આમ જ બનેલું. માટે આ લક્ષને સાધન કરાવે છે. જે માર્ગ તમે સ્વીકાર્યો છે, માર્ગ મને બતાવો. હારે માર્ગડો વયો વયો જાવે, એ કયો ન જાય આ સેલો રે. હે હારે માર્ગડો વયો વયો જાવે, કયો ન જાય સેલો રે. હે સુરવીર થઈને એક મતે હાલો, સુરવીર થઈએ એક મત હાલો, ફુલાને ભેદ મત દેના. ઓ તુલાને ભેદ મત દેના રે. એ રાવલ માલો આ રાજપદ મળે. એ રૂપા દે રાણી હવે કયા માનો? હે દરબાર, આ માર્ગ કોઈ દી બંધ થયો નથી ને થાય છે નહીં. આ માર્ગે હાલનારા ઓછા હે, કા બહુ દુર્લભ છે. આ માર્ગડો વયો વયો જાવે, કયો ન જાય સેલો. અપવા કરી લેજો, એકટાણા કરી લેજો, પીપળે પીગે લાગી એવું કઈ એમાં આવતું નથી. એ પટદન થઈ જાય. 11 રેજો. આ માર્ગડો વયો વયો જાવે, કયો ન જાવે સેલો.
સુરવીર થઈને એક જ મતે હાલો, થુલાને ભેદ મત દેના. કે સુરવીર તો હું સૌ દેશ અહીં ગમી રાજની સડાઈ કરી શકો, એ તો દેહનું બળ. આ તો મન કબજે કરવું, ત્યાં વાંધો હે. પહાડ ઉપાડવો કે મનને જીતવું બે એક સમાન, પણ સદગુરુની સહાય થાય તો એ વહમી વાત હેલી બની જાય. મને એકાગ્ર નથી થતું, મનરૂપી માલદેને ઠેકાણે લઈ આવો. સુરવીર થઈને એક જ મતે હાલના, પણ ગુરુ મત જેને પ્રાપ્ત થયો, આપણા મત મતાંતરનો કોઈ પાર નથી. ઘડીક આ ભગવાન, ઘડીક આ ભગવાન, ઘડીક આ દેવી દેવતા, અનંત પ્રકારના. માટે ગુરુ ગોવિંદ કર જાણીએ, રહેવું શબ્દમાં સમાય, મિલે તો દંડવટ બંદગી, પલ પલ ધ્યાન લગાય. એક જ ઘડીમાં જવાબ દઈ દીધો. એ ગોવિંદની ઓળખાણ કરાવનાર ગુરુ છે. ઈ મળે તો દંડવત બંદગી ન કર, પલ પલ ધ્યાન લગાય, યાદી સો આબાદી, ઈ કાર્ય થઈ જાય. માટે રાહુલ માલા, હજી મન મજબૂત નો વિચાર કરી લ્યો, નકર ઈ તો ભક્તિના દાન દિયે જ છે. અને આખી રાત આપણા આટું જેને ફૂલ વીણા ને રામદેવ પીરનું ઋણ ચૂકવો. કે પણ એ નહીં હવે રામ, એ માળી કેમ કહું એને, હું માળી હવે કેમ કહું. યજમલનો રામદેવ પીર ભગવાન સ્વરૂપ છે, એ નક્કી થઈ ગયું છે. અને એ સમર્થ પુરુષ અહીંયા બિરાજમાન છે. માટે નહીં માળી અજમલનો રામદેવ, ઈ પુરુષ અલખ અવતારી જોને, જેમાંથી ખલક ઉત્પન્ન થયો છે, ગોવિંદ સ્વરૂપે અવતાર લીધો છે અને એના અંશ રમણ કરે છે. બાકી થુલાને ભેદ મત દેના. ઘડીક રંગ ચડે ને ઘડીક ઉતરે, એ બધા થુલા કહેવાય. એનો સંગ કરવામાં પણ દોષ છે. આપણી થુલી કેરી કરી નાખે, આપણે મોળા પાડી દી. ઘડીક પ્રભાવમાં હોય તો વખાણ કરે ને એને એની નિંદા કરી નાખે. માટે સંગ દોષનો ત્યાગ કરી દે. એ કઈ નબળો પાયો કરી નાખે, કઈ ખાતરી જ નથી. માટે લક્ષ્યને સાધન કરી દે. એ મનને જીતવું છે. મન કબજે કરવું એ મોટી કમાઈની વાત છે. માટે ગુરુ શરણે એ જ્ઞાનને ધારણ કરે. મરકટ વાંદરા જેવું મન ઉલાળા માર્યા રાખે જ છે. મનનો અહીં ભરોસો જરાય નહીં કરવો. છોકરા વિદેશમાં રહીએ, ડોશી એકલા ગામડે રહીએ છે. ખૂબ હર્યા ફેર્યા આનંદ કર્યો, પણ ફાવ્યું નહીં. એટલે ગામડે રહેવા લાગી ગયા. છોકરા મારે તમારું ગામ ઠીક છે. એમાં ડેલી પાસે ઉભા હતા, હાંડીઓ લઈને બાજુમાં મહેમાન આવ્યા. અને ડોશીએ હાંડીઓ જોયો. છોકરાઓની દયાથી પ્લેનમાં બેઠી, હાથી ઉપર બેઠી, ઘોડા ઉપર બેઠી, પણ હાંડીએ કોઈ દી બેઠી નથી. હવે આ વૈટકું, આ મન પણ તઈ તો પકડ કરી લીધી. 60-70 વર્ષની ઉંમરમાં કઈ હાંડીએ થોડું બેહાય. તેથી વાત જવા દીધી. 8-10 દિવસ પાછો એ મહેમાને ઊંટ લઈ અને ઝુકાઈ ડેલી પાણી તો ગરદણી પાસે ગયો. વળી જોયું માળો. પણ હવે આ છોકરા હવે બધો આનંદ કરાયો, પણ આ વાહનમાં કોઈ દી બેઠી નથી. આમ નજર કરી શેરીમાં કોઈ નહીં. પાછળ વારીને જરાક બેહીલો વેન મટી જાય. મનનું વેન મટાડવા હાટું. અને જ્યાં ડોશી બેઠા ને હાંડી અને વજન આવે બે હઈ નહીં. એટલે ઊભો થયો, હળાફ દઈને હું શું થયું, મારે મારું લોહી. અને એની રાય ખેડ અહીં ચોકડું મળી ખેસવા, આ ઉલટો ગિયરાનો જેમ ખેસે એમ ભાગે. અને ડોશીમાં બજાર વસાડે. આ શેઠની માં કી બાજુ કે આ મારો રોયો લઈ જાય એ બાજુ. બેહતા બેહી ગયું. એ બાવળની કાઈટમાં લઈ ગયો એનો ખોરાક કરવા હાટું, હરોડાઈ ગઈ ડોશી. આવું મરકટ મન ઘડીએ ઘડીએ એના રંગરૂપ ફર્યા રાખે છે. એને જ્ઞાનથી રંગી પ્રપંચ રહિત બનાવી અને નામમાં સ્થિર કરવું છે. માટે એ લક્ષ્યને હાંસલ કરાવે છે. હાલો દરબાર, એવા સંત શિરોમણીને શરણે શીશ નમાવો.
રાહુલ માલાને આ ભાવ પ્રગટાવી દીધો કીએ છે. હે દાદા ઉગમસિંહને ખીમડિયા કોટવાળ દેવાયત પંડિત જેવા પુરુષ બિરાજતા રાણિયા લઈ ગયા અને શરણે શીશ નમાયું. કેમ દરબાર? ઓહો, મને આ જ્ઞાન ભક્તિની કઈ જાણ નહીં. આ ઉપાધિ થકી મને ભાવ થયો છે, મારા ઉપર દયા કરો ને મને તમારો બાળક બનાવો. કે એમ અમે કેમ બાળક બનાવી? હે, બહુ દુર્લભ વસ્તુ છે. અમે કયો ઈ ચીજ લઈ આવો તો અમે તમને ઉપદેશ કરી કે કયો બાપા એ લઈ આવી દઉં. ખરું જનૂન જોયું. તો કે આ સાંભળી લ્યો. પેલો રે મારો કવલી નો વાછડો, બીજી સંદરા વાળે એ રાણી રે. હે પેલો રે મારો કવલી નો વાછડો, બીજી સંદરા વાળે એ રાણી રે. હે ત્રીજો મારો હંસલો ઘોડલો, ત્રીજો મારો ઘોડલો, ચોથો બાલકુમારા. હે ચોથો પુત્ર કલાયન રે. રાહુલ માલો આ તો રાજપદ મળે. રૂપા દે રાણી હવે કયા માનો? હે દાદા ઓગમસિંહ મરક મરક પ્રહાર કર્યો. કવલી ગાયનું દૂધ તમે ગ્રહણ કરો છો? ક્યાં બાપુ? અને હમણાં જ વિયાણી છે ને એનો વાછડો બહુ તમને પ્રિય. ક્યાં? એને માર્યો. લે બીજો મોભી દીકરો, એક જ દીકરો પુત્ર કલાયન. ત્રીજી ચંદ્રાવળી રાણી અને બીજો હંસલો ઘોડલો, જે ઘોડા પર અસવાર તું થાસ. આટલાના મસ્તક લઈ આવો ને તઈ ભક્તિ સમજાય એમ છે. દરબાર તૈયાર થઈ ગયા, હમણાં જ લઈ આવું. પ્રહાર જોયો, હાલતા ઉભાર્યો માલા. ક્યાં જાઓ છો? તમે કયો છે ને મારી આવું? કે ના ના ગાંડા, એને તારો હું ગુનો કર્યો છે? ભક્તિ તારે કરવી, બહાર તારે પડવું છે ને એને કઈ ગુનો કર્યો છે? જે પણ તમે કયો છે ને એને મારી નાખો. કે હું એમ નથી કેતો. મોહ મમતા એની ગાંઠું જે પડી ગઈ છે, મને આ વાલું છે. હે ઈ ગાંઠ જો ગળે. માયરો મોભી દીકરો
વાસના વેગે એ હણાણી રે પેલો માર્યો મોભી દીકરો વાસના વેગે હણાણી રે ડૂબ જાય ઈર્ષા ગુરુ શરણ માં ડૂબ જાય ઈર્ષા એ ગુરુ શરણ માં પાટે જય પધરાયવા ઓ શરણે છે સનમાયવા રે રાવલ માલો આ રાજ પદમણે એ રૂપા દેરાણી હવે કયા માનું એ મોહને મમતાને મારી દિયો મોભી દીકરો હરેકને બે સ્ત્રી છે ઈર્ષા દેખાય પ્રપંચ પાખંડ જેમ છે એમ જ અવિદ્યા માયા રૂપી સ્ત્રી અને ગુણકારી એને હટાડી દે અને હંસલો ઘોડલો મન જ્યાંથી અડિયા કાઢે છે ને એને કબજે કરી અટાણે ઘોડો આપણી માથે બેહી ગયો છે ગરદાણી મૂછું તાણે મનનો કયાગરો માનવી છે મન ઉપર જ્યારે અસવાર થાય આ ગુરુની દયા થઈ સર્વ વાસના ક્ષીણ થાય હે રાહુલ માલા આ વાલામાં વાલી તારી જે વસ્તુ છે એનો મોહ ને મમતાનો ત્યાગ કરી દે એને કઈ કનેડવાના નથી અને નામમાં સ્થિર થઈ જા હે ઈ લક્ષ્યને સાબિત કરાયું અને આ ખીમડીઓ કોટવાળા મારી સાથે છે જેસલના ગુરુ છે એના શરણે તમે શીશ નમાવો જે શબ્દ બ્રહ્મનું તમને દાન દેશે હે રાહુલ માલા આ મમતા રૂપી કે શિવ ભગવાને ગણપતિને માર્યા ફરસી મારીને દેહનું માથું ઉડાડી દીધું એટલે ભગવાનને ન ખબર પડે કે મારો દીકરો છે પણ દેહ ધ્યાસ ગંગા સતી પણ પાનબાઈની કે પેલા તમારું મસ્તક ઉતારો અને પછી આવો મારી પાસ હું દેહ નથી આત્મા છો દેહની આસક્તિ છોડીને ગુરુ ચરણે તું જા ઈ જ્ઞાનને ગ્રહણ કર હું રાજાનું ફલાણા દેશનો રાજાનું આવો બળવાન ને આટલી સમૃદ્ધિ વાળો અનંત અભિમાન માટે આ મસ્તક છેદી નાખ્યું જ્ઞાન રૂપી ફરસી લગાવીને અને સર્વગુણ સંપન્ન બનાવ્યો પોતાના દીકરાને સર્વદેવનો અધિપતિ બનાવ્યો પણ મસ્તક ઉતાર્યું તઈ અને પાછો સજીવન કર્યો એટલે ગુણનો ભંડાર બનાવી દીધો એમ મમતા રૂપી ગાંઠું જે તારી બંધાઈ ગઈ છે એને ગાળી દે એ ઈ મસ્તક ઉતારવાનું છે તો સંતોને જેને ઉતરી ગયું એને કહી દીધું હગાવાલામાં કાંઈ ન સૂજ્યું બંધન છૂટ્યા નહીં મા બાપના એ બીજા ઋણ તો ઠીક પણ મા બાપના ઋણમાંથી પણ હું મુક્ત થઈ શક્યો નહીં માટે સંતનો સમાગમ કરી જે મોહ મમતા રૂપી કરોળિયાની ઝાડ લાગી ગઈ છે એને હણી નાખ્યું અને ગુરુના પ્રતાપ થકી હટી જાય છે હે બધાને આ ભક્તિ માર્ગ સમજાઈ ગયો પુત્ર કલાયવન પ્રસન્ન થયા આવીને પાટે જોકાણા બાપાને ચરણે થયા આખું કુટુંબ સંદરાવળી કે રાજા રીજા
તો હમે ભી પંથ મેં લેના, તો મારો ઉગાડો કરી દિયો. અવિદ્યા માયાનો જડમૂળમાંથી નાશ કરવા માટે હે મારો પણ ઉદ્ધારો કરી દિયો. હંસલા ઘોડલાનું મસ્તક ચડાયો, ઘોડો ઘોડાણીમાં રમણ કરે, હૃદય કમળની માય માથે મેલાતા પલાણા. રાહુલ માલા, હવે તું એની ઉપર અસવારી કરી અને તારા ગયા કયા ગરો એના માટે સત વચન ચોકડું ધારણ કરી કહે છે. આવી રીતે આ ભક્તિનો ભેદ પ્રાપ્ત કરાયો છે. જગતને અજાણ્યમાં એવું લાગે કે એને મારવાનો હુકમ દીધો, પણ વાસનાઓ રણી નાખી અને એ લક્ષ્યને એને સાધન કરાવી. હવે પડદામાં સમરો પીર રામદે, રાજા રાણીએ એક જ ધર્મ અને એક જ માર્ગને જાણ્યો. પડદામાં સમરો પીર રામદે કી અલખ અવતારી, દેહરૂપી પડદામાં હે આ શ્વાસ ઉશ્વાસમાં હૃદયમાં ધારણ કરીને આ ભજન કરી રાખો. હે દરબાર, જરૂર કલ્યાણ થઈ જાય. હે આવો ધર્મનો એકાગ્ર બની અને પોતે આ શબ્દ બ્રહ્મને જાણ્યો. હિમડાએ હાથ દીધો માલ દેવો પર, માલ દે પીર એ કેવાણા રે. હે હિમડાએ હાથ દીધો માલ દેવો પર, માલ દે પીર એ કેવાણા રે. હે હરિના શરણે ભાટી હરજી બોલ્યા, હરિ શરણે એ ભાટી હરજી બોલ્યા, નમન કરે નિર્વાણે. એ નમન કરે નિર્વાણી રે. રાહુલ માલો પૂછે હરિ શરણે ભાટી હરજી બોલ્યા, હરિ શરણે હે હરજી બોલ્યા, નમન કરે નિર્વાણી. હે નમન કરે નિર્વાણી રે. રાહુલ માલો આ રાજપદ મળે રૂપા દે રાણી, હવે કયા માનો. હે આ સત શબ્દનું દાન કર્યું. ખીમડાને ચરણે શીશ નમાયું, પંજો મારી દીધો. માલદે પીર કેવાણા, જેસલનો ગુરુભાઈ બની ગયો. નમણ્યું કરે છે નિર્વાણી. ભાટી હરજી કહે છે કે આવું સ્વરૂપ બનેલું એ મેં નજરે ભાળ્યું હતું. એને અખ્યાન સ્વરૂપે રજૂ કરીને આપણે આટલું મુકતા ગયા છે. રાહુલ માલાનું મન માની ગયું. સર્વ વૈભવ ભોગવવા છતાંય નિર્લેપ બની ગયા અને જગતમાં અજર અમરનું પદ પ્રાપ્ત કરીને દેહ છોડીને ગયા. છતાંય 700 વર્ષ પહેલા પ્રસંગ બનેલો અટાણે આપણે યાદ કરવો પડે છે.
રાજાને આ રાજયોગ. આપણને તો એવું ઠસાઈ ગયું છે, ભક્તિ કરવી હોય એને બધો ત્યાગ કરવો પડે, પણ વ્રતિનો ત્યાગ કરવાનો છે. પોતાની વ્રતિ આસક્તિની છે, એ છોડવાની છે. બંધન એના છે, બીજા દોયડાથી જીવને કઈ બાંધ્યો નથી. આસક્તિ રૂપી બંધનથી બંધાઈ ગયો છે. ઠગલે ને પગલે આસક્તિ, આસક્તિ, આસક્તિ. માટે એવી ગુરુમાં જો આસક્તિ બંધાઈ જાય ગોવિંદ તણા નામમાં, તો સર્વ આસક્તિનો નાશ થઈ જાય. નમણું કરે છે નિર્વાણી. એવા દંપતી બની ગયા, આખો ઘર આ પદને પામ્યા. એવા મહાપુરુષોને પોતાના રાજમહેલમાં પધરાવી અને સત્સંગરૂપી જમલા રચાવ્યા. અને આ ભક્તિરૂપી પ્રસાદ ગ્રહણ કરી અને આ ધ્યેયને હાંસલ કરી લીધો. મનુષ્ય અવતાર સફળ કરી લીધો, વૈભવ ભોગવવા છતાંય. માટે ત્યાગ તો તૃષ્ણાનો કરવાનો છે, અને એ ત્યાગ થતા આપણને શાંતિ થઈ જાય છે. એમ ટુકાણમાં રાહુલ માલાનું અને રૂપાદેનું ચરિત્ર આપણે રજૂ કર્યું. સમજવાનું એ છે કે ભક્તિરૂપી કમાઈ કરવા માટે, સંત શરણે જવા માટે કેવી કસોટી એને થઈ. તો એ માર્ગને એને સફળ કરીને એમાં પાસ થઈ ગયા, તો ઇતિહાસ રચાઈ ગયો. આપણે એવા સંતની કોઈ શોધ કરી નથી, એવા ગોઈતા પણ નથી, એના હાટો એવો કઈ પુરુષાર્થ કર્યો નથી. માટે મોક્ષ નામના ફળને ચાખવું હોય, ભક્તિ હૃદયમાં ધારણ કરવી હોય, તો જેમ પહેલી વહેલી વાત કરી કે હોની પાસે જવું પડે, હોનું લેવું હોય તો, કાપડ લેવું હોય તો કાપડની દુકાને જવું પડે, એમ ભક્તિ કરવી હોય તો સંત શરણે જવું પડશે. એવા મહાપુરુષનું સંશોધન કરી અને મહિને દાડેનો સત્સંગ કરવો પડે, એટલે આપણો મેલ ધોવાઈ જાય. જેમ 2-4 દીએ આપણા કપડા આપણી બેન દીકરી કે ઘરના ધોઈ દઈએ છે અને બીજા વસ્ત્ર ધારણ કરે છે, એમ જગતની રજ અજ્ઞાન રૂપી લાગી ગઈ હોય એ સત્સંગ દ્વારા ખરી જાય છે. અને એ રસને પીતા કાયમ માટે જાગૃતિ રહે છે. ગુરુ કરી લીધા પછી મારે એની અરે કઈ લેવા દેવા નથી, એ વાતની વાત આ નથી. આ તો લગ્નની જેમ વધતી ગઈ અને એમાં પોતે પરિપૂર્ણ જબોળાવા લાગી ગયો, એના કામની વાત છે બાપા. તો બાઈમાણા ઉઠી રજપૂતની દીકરી આ કાંડે ઘા ઝીલા ને વટહુકમ હોવા છતાં સદગુરુનું શરણ છોડ્યું નહીં, એનું કામ થઈ ગયું. એ લક્ષ્યને સાધન કરાવે છે. માટે ગુરુનું જ ભજન, ગોવિંદ સ્વરૂપની ઓળખાણ કરાવીને હરેક મહાપુરુષો એ જ કર્યું છે બાપા. અમરમાં વાહે હરહુલ વાળો પીડ્યો, બગસરાનો રાજા સાત દેવીદાસ. લે રામ કે કૃષ્ણ કાંઈ નહીં, સત દેવીદાસ. હરહુર વાળાને એમ થઈ જાય કે વાહે રહી ગયા, એવો પણ કારંબળાય. ફરી ઘોડી પાછી વાળીને જો આમ સંભળાય, સત દેવીદાસ. આમ કરતા કરતા પરબ આવી ગયું, ભેગું થવા જ દીધું નહીં. માને પરબના દરવાજામાં જાતા એને જોયા. એને એમ થયું, ઓહો મારી ઘોડીને પૂગવા ન દીધી. પરસે રેબઝેબ ઘોડી, ઘડી કામ થોડવે ને ઘડી કામ થોડવે, ભેગું થયું નહીં. સંતના હૃદયમાં બીજો કોઈ ભાવ હોતો નથી. હરવાળાને બાપાએ, દેવીદાસ બાપુએ આવકારો, આવો આવો દરબાર, બગસરાનો ધણી. કે બાપુ હવે હું નીકળું, તમારા દર્શન થઈ ગયા કે નહીં, રોકાઈ જાઓ, વાળું કરીને નીકળો. દરાહાર રોક્યો, પ્રસાદ ગ્રહણ કરાયો અને ઘોડીએ રાંગ કરવા ગયો ને કહી દીધું, બગસરાનું પાણી આજથી અગરા છે, મારી અમર હવે બગહરે નહીં આવે, તમારું પાણી પણ અમને ન ખપે. પણ શબ્દ હું સુન્યો, સત દેવીદાસ.
આ સત્યનો રાહ પ્રગટીને આ મારી આયલ ફકીરી બીજું કોણ જાણે, દેવંગી વીણા બીજું કોણ જાણે કીએ છે, હું કેનું સ્મરણ કરું છું અમરમાં કીએ, એ દેવીદાસ બાપુ સિવાય કોણ જાણે. હરોર વાળાની રાડ પડી ગઈ, પગમાં પડી ગયો, માફ કરી દો મહારાજ, કે માફનો એવી કઈ વાત જ નથી. મારી દીકરીને આંબા હાટુ તે ઘોડી રવાના કરી, રાડ પડી ગઈ, તું શું સમજસ? હે હા હે સાઈડો પડી ગયા, બગસરાનું પાણી નહીં. ફટાણું હતી, બગસરાના મહેમાન એની કોઈ સેવા લેવાની નહીં, શ્રીફળને પડોય નહીં. હે એ લક્ષ્યને સાધન કરાવે છે. માટે સંત મહાપુરુષો હરદમ કેનું રટણ કર્યું, ઈ જ્ઞાનને જ્યારે ધારણ કરવામાં આવે, અંતરદ્રષ્ટિ બને, થઈ આપણું હૃદય પવિત્ર બને ને આ પદની આસક્તા થાય એવું છે. માટે એવા જ્ઞાનને ધારણ કરીને કોઈ સંતનો સમાગમ કરતા કરતા જીવનને સફળ કરી લેવું, આપણો છેડો આપણે સુધારી લેવો, એની બલહારી છે. અને ગુરુ પુરાણમાં છેલ્લા પાઠમાં એ જ વાત કરી, કોઈને સમર્થ ગુરુ મળે ને એના જ્ઞાનને ધારણ કરીને જીવતા મુક્તિ કરી લે, એની વાહ કઈ વિધિ કરવાની જરૂર જ નથી. હાવ ચોખ્ખું કહી દીધું. પણ કોણ વાંચે ને કોણ સાંભળે? જીવતા જેને જીવન મુક્તિ જાણી લીધી એને કોઈ વિધાંત કરવાની જરૂર જ નથી. માટે એવી ભક્તિ મહાપુરુષોને શરણે જઈ એનો સત્સંગ કરીને ધીરે 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 આ રસ પીને અવિદ્યા માયાને હટાવી પડે. કે 6 મહિનાનો આ કોર્સ કરશો ને દવા દરરોજ લેવો તો આ દર્દ મટશે. એમ આપણને મોટો દર્દ લાગી ગયો છે, મટાડી દેવો તો જ્ઞાન રૂપી ગોળી જેને ધીરે ધીરે ગ્રહણ કરી અને ઘટમાં પ્રકાશ અવિદ્યા માયાનો ટળ્યો અને ઘટમાં પ્રકાશ જેને થયો એને લાભ થાય છે. એમ સદગુરુ પ્રતાપ થકી કાલાવાલા કર્યા છે. ઘણા ટાઈમ પહેલા આખ્યાન આપણે કરેલું, ઘણી કડીઓ ભૂલાઈ હોત ગઈ, એટલે એમ થયું કંઈક તાજું હોત કરવું જોઈએ તો પાછું એ વસ્તુ આવી જાય, એટલે આપણે નહોતું ધાર્યું, એ વસ્તુને રજૂ થઈ. તમે ભાઈઓ બહેનો અમને સાંભળાય, તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય. હે અમારે જરાક હલંગ થઈ ગયું, કાલ છાપરાવાળા ધરાહાલ લઈ ગયા હતા, નકરી પ્રોગ્રામ લીધો નહોતો. હે અને આજ અહીંયા આપણે હતા. એટલે સદગુરુ પ્રતાપ થકી કાલાવાલા કર્યા છે, શબ્દરૂપી પુષ્પમાળા એને ચરણે અર્પણ કરી છે. અને એને બોલાવ્યા એ બોલ્યા છે એવું માન્ય રાખીને સંત સમાગમ સુખકારી માનીને જીવન સાર્થક કરી લેવાનો, સાર ગ્રહણ કરી લેવાનો. એ પીપળ પ્રેમી જન આવ્યા, એજી દર્શન કરવા સંત દેવા રામના આપી પડીએ રે પ્રેમી જાનયા. બાર બાર બીજું ના રે
એરો પિયા બાર બાર બીજું ના રે વાલે મંડપ એરો અનેક નો રે એ ઉધાર મેંદપરામાં વાલે રે આ મોજુ એને પ્રપંચ એ કરે ફલમાં આ પીપળ એ રે એમી જન એ દર્શન કરવા સંત દેવા રામના ગળથમાં વાલે રે આગમ એણે કરાવ્યું ગરજે નિશાને ગુરુગમ રે એ જ્ઞાન ને રાજકોટમાં વાલે રે આ રંગ એણે જમાવ્યો આ રાજકોટમાં વાલે રે રંગ એણે ચડાવ્યો રંગા રંગ્યા અનેક નર ને એના અનેક નર ને આપી પડે રે આ પ્રેમી જન એ
દર્શન કરવા સંત દેવા રામના ગામ ગાય મવાલો રે નિર્ભય થઈને ચાલ્યા સાયા સાયા લાભેશ્વર ના શનિ સંગા દાસ રે આવા સુર ના રે સદગુરુ જેવા પ્રગટ દર્શન જ થાય પીપળીએ રે પ્રેમી જન એ દર્શન કરવા સંત દેવા રામના પીપળીએ રે પ્રેમી જન એ